નમસ્કાર જય હિન્દ. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે આપણે ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ આપણે જોઈએ છીએ. એનાલિસિસનો બેઝિકલી ટાઈમ જે છે એ સાંજે 5 થી લઈને 6 વાગ્યાનો હોય છે. એપ્લિકેશન ઉપર આફ્ટરનૂનમાં અવેલેબલ થઈ જાય છે અને એનાલિસિસ તમે આ યુટ્યુબ ઉપર સવારે 11 વાગે કે સાંજે 5 કે 6 વાગે તમે જોઈ શકશો. આમાં આપણે એવી જ ઇન્ફોર્મેશન ન્યૂઝની ચર્ચા હું તમારી સાથે કરું છું જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યની હોય અને અમુક એવી બાબત હોય કે જે ખાલી તમારે જાણવી જરૂરી હોય. તો ન્યૂઝ બેઝ એનાલિસિસ આપણે જોઈએ છે, જેમાં કોઈ પણ ટોપિક એ જીએસના કયા સબ્જેક્ટમાં પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. આજે બેઝિકલી આપણે 15 અને 16 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ આપણે જોવાના છીએ. નેક્સ્ટ આપણું એનાલિસિસ હશે 17 અને 18 જુલાઈ. 17-18 જુલાઈ થઈ જશે એટલે આપણે ફરીથી કરંટ અફેરના સેશનમાં આપણે સાથે થઈ જશું. શરૂઆત કરીએ પહેલી ન્યૂઝથી. તમને ખ્યાલ હશે, જાહેર સંબોધન ટ્રમ્પ સાહેબના, જે રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટના ઉમેદવાર છે, એમના ઉપર હુમલો થયો. હુમલામાં લગ બાય ચાન્સ એમના કાન ઉપર ગોળી લાગી અને કાનમાંથી તમે જોઈ શકો છો લોહી નીકળી રહ્યું હોય. તો બેઝિકલી ત્યાંની જે સિક્યુરિટી ફોર્સીસ હોય છે એની આ લાપરવાહી બતાવે છે. આવી ચૂક થતી હોતી નથી, પણ આવી થઈ છે અને એની વિશ્વ લેવલે, મતલબ અમેરિકા એક સિક્યુરિટીની અંદર સૌથી વધારે એડવાન્સ કન્ટ્રી ગણાય છે અને એના જ એક જાહેર સંમેલન વખતે આ રીતની ઘટના બને તો એ નિંદનીય છે. બધાએ શોક પ્રગટ કર્યો છે, દરેક દેશોએ. મોદી સાહેબનું પણ અહીંયા આપેલું છે બધાએ કે ભાઈ આવું ના થવું જોઈએ, કે ભાઈ જ્યારે પણ આ ટાઈપની કોન્ફરન્સ ચાલતી હોય ત્યારે સિક્યુરિટીનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. અને જે ચૂક થઈ છે આપણને એક્ઝામમાં કાંઈ કામ નથી લાગવાનું. આ તમારી જાણકારી માટે છે. બીજી એક અગત્યનો જે ટોપિક છે એ ટોપિક જે છે એ છે ઇન્ડિયામાં રિસર્ચ કયા કયા ફિલ્ડમાં ચાલી રહી છે. બેઝિકલી આ સાયન્સ ઇન ટેક માટે અગત્યનો ટોપિક થશે. અહીંયા કન્ટ્રી વાઇઝ આપેલી છે કયો દેશ શેમાં રિસર્ચ કરી રહ્યો છે. તો તમે જો આની અંદરનો એક ડિટેલ ઇન્ફોર્મેશન જે છે એ છે નેનો ટેકનોલોજી ઉપર. તો તમે જો બાયોટેકનોલોજી છે, નેનો ટેકનોલોજી છે, એના ઉપર યુપીએસસી સાયન્સ એન્ડ ટેકના મેઇન્સમાં, ફિલિમ્સમાં બંને ક્વેશ્ચન આવતા હોય છે. તો એક તો ચર્ચા છે નેનો ફ્લુઇડ, પછી વાયરલેસ સેન્સર નેટવર્ક. બેઝિકલી આપણે જે ઘર છે, ઓફિસ છે, રસ્તા છે, બધી જગ્યાએ વાયરલેસ નેટવર્કિંગથી કેટલી વસ્તુ ગુડ ગવર્નન્સ, ઈ ગવર્નન્સના માધ્યમથી આપણે જોડી શકીએ છીએ, એના ઉપર રિસર્ચ ચાલે છે. સિલ્વર નેનો પાર્ટિકલ, બહુ એડવાન્સ રિસર્ચ ચાલે છે, સ્પેશિયલાઇઝ ફોર કેન્સર એન્ડ ટાર્ગેટેડ ડ્રગ ડિલિવરી સિસ્ટમ. અને કોરોના વાયરસને લઈને એક નવી ઝુંબેશ શરૂ થઈ ગઈ છે. પછી છે ઝિંક ઓક્સાઇડ. તો એ બાબતો છે જેમાં ભારતના સાયન્ટિસ્ટો રિસર્ચ કરી રહ્યા છે કરન્ટલી, અને આને લઈને ડિટેલ અપડેટ સન્ડેના સાયન્સ ઇન ટેકની અંદર આવે છે. નેનો ફોકસને લઈને અહીંયા ડિટેલ આપેલી છે. વોટ ઇઝ એક્ઝેક્ટ નેનો? નેનોનો મતલબ તમારે અહીંયા 10⁻⁹ જેટલા પાર્ટિકલ. પછી સિલ્વર કોટેડ હોય કે નેનો ફ્લુઇડ હોય, નેનો ઇમલ્સન હોય, નેનો સસ્પેન્શન હોય, કંઈ પણ હોય, નેનો લેવલ હોય એટલે 10⁻⁹ જેટલું બારીક. આની અંદર એવું થઈ શકે છે કે આપણે જે દવાનો એક મોટો ડોઝ ટેબ્લેટ સ્વરૂપે આપવા માટે લેવો પડે છે, એની જગ્યાએ એકદમ નાની, ઘણી બધી મોંઘી દવા હોય, તો એ એકદમ નાના નેનો લેવલે આપણે જો બનાવી થાય સિલ્વર કોટિંગ કે નેનો ઇમલ્સન કે નેનો સસ્પેન્શન આધારે, તો એનાથી શું થશે, એકદમ નાની એવી ક્વોન્ટિટી લઈને આપણે દવા આપી શકશું. અને આપણે આઈવી, આઈએમ એ રીતે પણ ફોર્મ્યુલેશન આપણે બનાવી શકીએ છીએ. બેઝિકલી મેડિકલ ટર્મિનોલોજીની અંદર વાત કરું તો તમે ઇન્જેક્શનના માધ્યમથી આપી શકો, બોટલ ચડાવીને આપી શકો, એ વ્યવસ્થાથી પણ આપણે આને આપી શકીએ છીએ. આની ઉપર ડિટેલ રિસર્ચ આવતી હોય છે સાયન્સ ઇન ટેકના જે આર્ટિકલ હોય છે એની અંદર. તો આ એક તમારે ફોકસ રાખવાનું છે. જ્યારે પણ ન્યૂઝમાં તમે એમના જનરલી ન્યૂઝ જોતા હો, મેગેઝિન વાંચતા હો, તો આ બાબતમાં કોઈ પણ રિસર્ચ તમને દેખાય તો તમારે એક વખત વાંચી લેવાની. બેઝિકલી સેના ઉપર આ ટાર્ગેટ કરે છે. પછી વાત કરીએ આપણે અમેરિકાની. અમેરિકામાં રિસર્ચ થાય છે તો એક તો બે કોમન છે, કોરોના વાયરસ, પછી છે એચઆઈવી, પેરેન્ટિંગ. પેરેન્ટિંગ અમેરિકાની અંદર પેરેન્ટિંગને લઈને કોઈ વખત ઇન્ડિયન સોસાયટી વાળા લેક્ચર, સામાન્ય રીતે જ્યારે આપણે બેચની અંદર ઇન્ડિયન સોસાયટીના લેક્ચર થતા હશે ત્યારે ભારતીય સમાજ વ્યવસ્થા, અમેરિકન સમાજ વ્યવસ્થા, યુરોપ સમાજ વ્યવસ્થા, એની કમ્પેરિઝન એ ડિસ્કશન કરવાની હોય છે. થિયરીની વાત અલગ છે, ચાન્સ મળશે તો કોઈ વખત આપણે કમ્પેરિઝન જોશું. બેઝિકલી આપણે અમેરિકન લાઈફસ્ટાઈલની બહુ ચર્ચા કરતા હોય છે ભારતમાં. તમે ઘણા બધા એવા અમેરિકા પ્રેમી લોકો જોયા છે ભારતની અંદર જે અમેરિકાના બહુ વખાણ કરતા હોય, પણ એક તમે એક્ઝેક્ટ
ત્યાં જઈને જોવો તો તમને ખ્યાલ આવે સ્થિતિ બહુ ખરાબ છે અમેરિકન, સ્પેશિયલ ફોર સોસાયટી, સમાજ વ્યવસ્થા લેવલ. તો એનો એક ને એક ખામી જે છે પેરેન્ટિંગ, બરાબર, ડાયવોર્સ કેસ વધારે છે. મતલબ મૂળ બાળકોને ખબર નથી હોતા કે એના અસલી મા બાપ કોણ હોય છે. એટલી વખત ડાયવોર્સ થતા હોય છે એમાં, જીવ ડાયવોર્સ એવું સામાન્ય છે. એ લોકો સાથે લાંબો સમય રહી નથી શકતા, એટલે એ લોકો તમે જુઓ સિલ્વર જુબલી ને એવું બધું રેગ્યુલર સેલિબ્રેટ કરે. એનિવર્સરી સેલિબ્રેટ કરવાનો જે કોન્સેપ્ટ છે, આપણે 7 જન્મ વાળી વ્યવસ્થા છે. પછી છે ગેલેક્સીસ, એન્વાયરમેન્ટ, અરે આઉટ ઓફ સ્પેસ, ન્યૂ પર રિસર્ચ કરે છે. ચાઇના કરે છે સુપર કેપેસિટર, ફોટો કેટેલિસ્ટ, ડીપ લર્નિંગ, ઇટ ઇઝ બેઝ ઓન એઆઈ, મશીન લર્નિંગ, ડીપ લર્નિંગ ઓર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો એના ઉપર ઓક્સિજન રિડક્શન રિએક્શન અને મેટલ ઓર્ગેનિક ફ્રેમવર્ક, આના ઉપર રિસર્ચ કરે છે. તો આ બેઝિકલી મુદ્દા યાદ રાખજો, વિશ્વના કયા મહત્વના દેશો કયા ફિલ્ડ ઉપર રિસર્ચ કરે છે. ડાયરેક્ટલી ક્વેશ્ચન બની ચાન્સીસ ઓછા છે, પણ આ તમારી જાણકારીમાં આવવું પડે કે કયા જગ્યાએ શું વસ્તુ ફોકસ કરેલી છે. હવે સીબીઆઈ ને લઈને જે સેન્ટર અને સીબીઆઈ ની વચ્ચેનું કનેક્શન અને વેસ્ટ બંગાળે જે ફેડરલ સ્ટ્રક્ચરનું ડિસ્ટર્બન્સને લઈને યાચિકા દાખલ કરી હતી સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 313 અંતર્ગત, જેમાં સૌથી પહેલા આપણા જે સોલિસિટર જનરલ છે તુષાર મહેતાએ, જેને એવી રજૂઆત કરી હતી કે ભાઈ મતલબ જે પણ છે તે વેસ્ટ બંગાળની સીબીઆઈને જે પણ પ્રોબ્લેમ છે એ માત્ર ને માત્ર સીબીઆઈ અને વેસ્ટ બંગાળ છે એનો પ્રોબ્લેમ છે, કારણ કે સીબીઆઈ જે છે ઇન્ડિપેન્ડન્ટ બોડી છે. અહીંયા સુપ્રીમ કોર્ટે વ્યાખ્યા કરી કે ભાઈ સીબીઆઈને પાવર મળે છે ક્યાંથી? તો સીબીઆઈને બેઝિકલી પાવર મળે છે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 1946 થી. એને પાવર આપે છે પાર્લામેન્ટ, મતલબ ગવર્મેન્ટ, એટલે ગવર્મેન્ટ એને બંનેને ડાયરેક્ટ કનેક્શન છે. હવે આની અંદર કેવું હોય, જનરલ કન્સર્ન, સીબીઆઈ છે સેન્ટ્રલ બોડી છે, એની પાસે ઘણા બધા કેસીસ હોય છે રાજ્યના, સેન્ટરના. તો એને વારંવાર રાજ્યમાં ઇન્વેસ્ટિગેશન કરવાની હોય, કોઈ એફઆઈઆર દાખલ કરવાની, બધું કાર્ય કરવાનું. તો આના માટે પહેલેથી પ્રાયોર કન્સર્ન લઈને રાખતા હોય છે, પ્રાયર પરમિશન લઈને રાખતા હોય છે, જેથી એને વારંવાર પરમિશન લેવી ના પડે. તો પ્રાયર પરમિશન જે વેસ્ટ બંગાળ છે એને નથી આપી, છતાં સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરતી હતી, કેસ દાખલ કરતી હતી. તો એને લઈને આખો મામલો સુપ્રીમ કોર્ટે પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટની અંદર મતલબ હિયરિંગ ચાલે છે, ટ્રાયલ ચાલે છે. એના કોઈ નવા અપડેટ આવશે, જરૂરી અપડેટ આવશે તો તમારી સાથે શેર કરી. બેઝિકલી તમને ખાલી એટલી ખબર હોવી પડે સીબીઆઈ, ગવર્મેન્ટ અને વેસ્ટ બંગાળનો ઇસ્યુ છે શું. તો સીબીઆઈ જે બે ખોફ ઇન્વેસ્ટિગેશન કરે છે વેસ્ટ બંગાળ, એને લઈને આપેલું છે. હવે હાલમાં પૂજા ખેડકર, મહારાષ્ટ્રના પુણેના આઈએસ ઓફિસર, ટ્રેનિંગ આઈએસ ઓફિસર, ઓકે, એને અપોઇન્ટમેન્ટને લઈને યુપીએસસી ઉપર સવાલ ઉઠે છે. ટૂંક સમયમાં એક ડિટેલ વિડીયો ઇન્ફોર્મેશન હું એનાલિસિસ મૂકવાનો છું યુપીએસસીના કાર્યને લઈને. હકીકતે યુપીએસસીની અંદર સ્કેમ થાય છે કે નથી થતું દરેક વસ્તુ. એમના ફાધર, એમના મધર, બેઝિકલી અહીંયા ન્યૂઝ એમના મધર માટે આપેલી છે, મિસયુઝ કરે છે એના પાવરનો. આપણા માટે એના મધર કે ફાધર કામના નથી, આપણા માટે પોતે કામના છે. યુપીએસસીની ઉપર જે સવાલ ઉઠે છે એ કામના છે. તો એક ડિટેલ એનાલિસિસ આપી, કારણ કે લાસ્ટ ટાઈમ મેં તમારી સાથે એક ડિસ્કશન શેર કરી હતી કે કઈ રીતે યુપીએસસી જે છે કેડર એલોકેશન કરે છે, સર્વિસ એલોકેશન કરે છે. તો એ મહારાષ્ટ્રના જતા પુણેના જતા એને પુણે કઈ રીતે મળી ગયું, તો એ પણ એક ડિસ્કશન એમાં જોઈએ છું. ઘણા બધા વિદ્યાર્થીઓના મારી સુધી, વિદ્યાર્થી, પેરેન્ટ્સ, ટીચર્સ બધાના ડાઉટ્સ મારી સુધી પહોંચ્યા છે. એક ડિટેલ એનાલિસિસ હું તમારી સાથે ડિસ્કસ કરી કે જેથી તમને ખ્યાલ આવી જાય એક્ઝેક્ટ સીન છે શું. આમાં એનાલિસિસ આરે જોડશું તો લેક્ચર લાંબો થઈ જશે. હવે અહીંયા ગુજરાતની અંદર જે કોલ માઇનિંગ થતી હતી, ઇલીગલ કોલ માઇનિંગ, ઇલીગલ કોલ માઇનિંગ છે એ બેઝિકલી જીએસ પેપર 3, ઇકોનોમી, પોલિટી એન્ડ મોસ્ટ એમપી જીએસ પેપર 4, બધા માટે મોસ્ટ એમપી છે ઇલીગલ કોલ માઇનિંગ. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટની અંદર કોલસાનું અવૈધ ખનન થતું હતું. આની અંદર 3 વ્યક્તિનું મૃત્યુ થયું છે. કોલસા માઇનિંગની અંદર જે ઝેરી ગેસ આવે એ ઝેરી ગેસની અસરથી મૃત્યુ થયું છે. બેઝિકલી કોલસાની જ્યાં માઇનિંગ ચાલતી હોય છે ત્યાં કયા કયા ગેસીસ રિલીઝ થતા હોય, તો કાર્બન મોનોક્સાઇડ, H2S, મિથેન. મિથેન એ અલગ અલગ ટાઈપના મિથેન. આની સિવાય ત્યાંની પાણી સાથે પણ રિએક્શન કરીને એસિડ અને અન્ય ઝેરી ગેસો નિયમિત રૂપથી જ્યાં કોલ માઇનિંગ બાકી હોય, થઈ રહી હોય, થઈ ગયું હોય, બધામાં ઉત્સર્જિત થતું હોય છે. જો શ્વાસમાં જાય તો નુકસાન થતું હોય છે. આ એવું નથી કે આપણને ખબર નથી, આપણને ખબર હોય છે, પણ કોલ માઇનિંગ લીગલી થતું હોય તો ત્યાં જે વર્કર હોય એને પૂરી સેફટી સાથે અંદર મોકલવામાં આવે.
પણ અહીંયા ઇલીગલ રીતે થતું હતું, એટલે કોઈ પણ પ્રકારની સેફટીનું ધ્યાનમાં લીધા વગર વર્કરોને મોકલવામાં આવે છે. તો એ ગેસીસની જેરિયસને લીધે મૃત્યુ થયું છે. આવા જ્યારે પણ કિસ્સા તમારી સામે આવે ત્યારે મોસ્ટ ટાઈમ થઈ જાય છે યુપીએસસી મેન્સમાં આવા ક્વેશ્ચન આવવાના, તો તમને કામ લાગશે. બેઝિકલી એથિક્સની અંદર એ પૂછાઈ શકે છે, અને એન્વાયરમેન્ટ માટે પણ અગત્યનું છે. હમણાં જ ફિલિમ્સમાં આવા ઘણા બધા ક્વેશ્ચન પૂછવાના છે કે જ્વાળામુખી ફાટે તો એમાં કયા કયા ગેસ નીકળે. તો હવે અહીંયા બેઝિકલી કોલ માઇનિંગની અંદર કયા કયા ગેસ હોય એ પણ તમારા માટે અગત્યનું છે. આ ટોપિક આખો એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીની અંદર આવે જ છે, માઇનિંગ અને માઇનિંગ સાથે જોડાયેલી ગેસીસ. એલઓસી પાસે લાઇન ઓફ કંટ્રોલ, તો બે લાઇન યાદ રાખજો, બે નામ છે. એલઓસી જે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે છે, અને એલએસી લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ઇન્ડિયા અને ચાઇના વચ્ચે છે. અક્ષય ચીન વાળો એરિયા છે, ચાઇનાએ કેપ્ચર કરેલો છે. એ એલઓસી એટલે પીઓકે વાળો જે એરિયા છે એની વચ્ચે જે લાઇન છે એ એલઓસી. એલઓસી ઉપર જે 3 મિલિટન્ટ છે, મતલબ વિદ્રોહીઓને આપણી સિક્યુરિટી ફોર્સીસે ઠાર માર મારી નાખ્યા છે. ઇન્ટરનલ સિક્યુરિટીનો ટોપિક થશે, પૂછાય તો કે ભાઈ આપણે કઈ રીતે જે મિલિટન્ટ હોય, વિદ્રોહી હોય, એને આપણે ટાર્ગેટ કરીએ છીએ. રાજસ્થાનના બનાસવાડા ડિસ્ટ્રિક્ટની અંદર જે ઇન્ડિજિનિયસ, મતલબ એવા બીજો જે બહુ ઓછા અને સારો એમનો મેળો લાગ્યો હતો, તો એને લઈને ઇન્ફોર્મેશન આપેલી છે. ખેતી વાળા ક્વેશ્ચન ફિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ બંનેમાં ઉપયોગી થતા હોય છે. તો એ હતું 15 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ. પછી અગત્યનો જે ટોપિક છે એ છે 16 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ. મોસ્ટ ટાઈમ ટોપિક છે ફોર ફિલિમ્સ એન્ડ મેન્સ. ઇટ ઇઝ મની બિલ. તો વિદ્યાર્થી મિત્રો, મની બિલ અને ટાઈપ ઓફ ફંડ, મની બિલ અને ટાઈપ ઓફ ફંડ, આને લઈને ઓલરેડી જીએસ પેપર 2માં પોલિટીના બધા લેક્ચર, ખાસ કરીને પાર્ટ 5 આપણા એપ્લિકેશન અને યુટ્યુબ ચેનલ બંનેની અંદર લેક્ચર અવેલેબલ છે ફ્રી. એનાલિસિસ જોયા બાદ તમે એ એનાલિસિસ બાદ એ લેક્ચર જોજો તો તમને ઘણો બધો આની અંદર આઈડિયા આવી જશે. બેઝિકલી આખી ઇન્સિડન્સ છે શું, તો 2019માં 5 બેઝની જજ હતી, જેમાં રોજર મેથ્યુ વર્સિસ સાઉથ ઇન્ડિયા બેંક લિમિટેડની અંતર્ગત એક વિવાદ શરૂ થઈ ગયો હતો. વિવાદ એવો હતો કે ગવર્મેન્ટ જે છે એ મની બિલના દાયરાની અંદર જે નોન મની બિલ ટાઈપ પ્રાવધાન છે એને પણ ઇન્ક્લુડ કરીને બેઝિકલી રાજ્યસભાને બાયપાસ કરીને ઘણા બધા બિલ જે છે એ પાસ કરાવે છે. મની બિલની અંદર મની બિલની જોગવાઈ બંધારણના અનુચ્છેદ 110માં આપેલી છે, અને 109માં એની સ્પેશિયલ કન્ડિશન આપેલી છે પ્રોસિજર ઓફ પાસિંગ. એમાં રાજ્યસભાના પાવર લિમિટેડ થઈ જાય છે. આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે યુપીએસસી ફિલિમ્સમાં કે રાજ્યસભાના પાવર કેમાં ઓછા છે, કેમાં વધારે છે, કેમાં સમાન છે. તો મની બિલની અંદર રાજ્યસભાના પાવર ઘટી જાય છે કે ભાઈ કોઈ પણ બાબતમાં એક વખત લોકસભાના સ્પીકર કોઈ પણ બિલને મની બિલ જાહેર કરી દે તો એને કોઈ દિવસ ચેલેન્જ કરી શકાતું નથી. લોકસભાના સ્પીકર એક વખત કોઈને મની બિલ જાહેર કરી દે તો એને ક્યાંય પણ ચેલેન્જ કરી શકાતું નથી. અને મની બિલ જાહેર થઈ જાય પછી રાજ્યસભાના કાંઈ પાવર એમાં રહેતા નથી. રાજ્યસભામાં બિલ પ્રસ્તુત થશે તો એની અંદર ખાલી ચર્ચા થઈ શકશે, એમાં સુધારો અમેન્ડમેન્ટ નહીં થઈ શકે. રાજ્યસભા એને એક્સેપ્ટ ન કરે તો પણ ચાલશે. 14 દિવસની અંદર એ ઓટોમેટિકલી પાસ ગણાશે. અને બની શકે રાજ્યસભા છે જે મની બિલની અંદર કંઈક સલાહ સૂચન આપે, પણ એ માનવા માટે લોકસભા બાધ્ય નથી. તો આ બાયપાસ રસ્તાથી થતું હતું. આ 5 બેચની જજમાં આખો ઇન્સિડન્સ હતો કે ભાઈ ગવર્મેન્ટ જે છે એ લૂપહોલનો યુઝ કરે છે કોન્સ્ટિટ્યુશનના પ્રાવધાનની અંદર, અને એને રેફર કર્યું તો આ 7 બેચોની જજે. તો 7 બેચની જજોમાં જે આપણા સીજીઆઈ છે, તો સીજીઆઈ બેઝિકલી જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે ચંદ્રચૂડજી, એણે મની બિલના લઈને પ્રાવધાનને લઈને જેટલા પણ કેસીસ થયા છે, કેસીસ હમણાં આપણે જોઈએ છીએ ડિટેલમાં, એને એક્સેપ્ટ કરી લીધું છે. હવે એક્સેપ્ટ થઈ જાય. સુપ્રીમ કોર્ટનું મેં તમને કીધું ને પહેલા રજિસ્ટર કોઈ પણ કેસ આવે એ નક્કી કરે એક્સેપ્ટ કરવો કે ના કરવો. એક્સેપ્ટ થઈ જાય પછી એમાં હિયરિંગ થાય. તો આ હવે બેઝિકલી હિયરિંગ થશે ને આની અંદર જેટલા પણ ચેલેન્જ કરવામાં આવેલા હતા એમાં એક તો ફાઇનાન્સ એક્ટ હતો 2017, આધાર એક્ટ છે 2016, અને આની સિવાયના જે પ્રાવધાન છે 2015નો મની લોન્ડરિંગ વાળો, એ બધા પ્રાવધાન ઉપર હિયરિંગ થશે. તો પહેલું 2015માં શું કર્યું હતું કે ગવર્મેન્ટે મની બિલની અંદર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની અંદર જે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે, મતલબ બેઝિકલી બિલ હતું મની બિલ. હવે તમે જો મની બિલની અંદર હકીકતે અનુચ્છેદ 110 જોવો ને તેમાં શું આપેલું છે, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, કન્ટેન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા અને ટેક્સેશન મતલબમાં કાં તો ટેક્સમાં વધારો, ઘટાડો, સુધારો કે બદલાવ, આવા કોઈ પણ પ્રાવધાન હોય તો એ મની બિલની અંદર આવે. માનો ટેક્સ સાથે જ ખાલી ફેરફાર હોય પણ સામાન્ય હોય તો ફાઇનાન્સ બિલમાં આવશે.
મની બિલમાં નહીં આવે, પણ છતાં સરકારે એને મની બિલ કન્સિડર કરી લે. મેં તમને પહેલેથી કીધું સ્પીકરને ચેલેન્જ નહોતું કરી શકતો, હવે ચેલેન્જ વાળી પ્રાવધાન ઉભા થશે. આની અંદર એક ક્લેરિટી આપવામાં આવશે કઈ વસ્તુને હવે સ્પીકર કે મની બિલની અંદર રાખશે. તો આની સિવાયની જે બાબત હશે, જેમ કે અહીંયા વાત કરી છે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની અંદર જે ઇન્વેસ્ટિગેશન એજન્સી છે, દાખલા તરીકે મની લોન્ડરિંગની અંદર ઈડી જે છે એ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટર જે છે એ મેઇન ઇન્વેસ્ટિગેશન હોય તો એને રેડ કરવાની, એને અરેસ્ટ કરવાની, કેસ દાખલ કરવાની બધી ફૂલ છૂટ આપવામાં આવે. હવે આ એક થઈ ગઈ આપણી સેન્ટ્રલ એજન્સીસ કે જેની પાસે પાવર હોય આ બધું કરવાનું. તો મની બિલની અંદર આ બધી વસ્તુ કન્સિડર કઈ રીતે થાય, તો આ પેલું છે 2015 પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ વાળો કેસ છે, આની ઉપર સુનાવણી થશે. પછી આપણે પેજ નંબર 12 વાળું જોઈએ. પછી જે છે એ છે 2017 વાળો ફાઇનાન્સ એક્ટ વાળો. આની અંદર શું કર્યું તો ગવર્મેન્ટે 19 ટ્રિબ્યુનલ હતા, 19 ટ્રિબ્યુનલ હતા. એની અંદર જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી જે છે અને એની સિવાયના બીજા અને એની સિવાયના અન્ય બીજા જે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલ હોય. ટ્રિબ્યુનલ એટલે એ અર્ધ ન્યાયિક ક્વાસી જ્યુડિશિયલ બોડી હશે કે જેની પણ ટ્રિબ્યુનલ બનાવી હોય એ એના ઉપર સુનાવણી કરે. તો એના અપોઇન્ટમેન્ટને લઈને ચેન્જીસ કરી નાખ્યા હતા મની બિલની અંદર. ઓકે, મેં તમને ફરીથી યાદ કરાવી દઉં. કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, કન્ટીન્જન્સી ફંડ ઓફ ઇન્ડિયા અને ટેક્સેશન, 3 સિવાયના પ્રાવધાન છે. મતલબ ટ્રિબ્યુનલની અંદર કોઈની અપોઇન્ટમેન્ટ કરવી એ મની બિલની અંદર આવી કઈ રીતે શકે. અને સૌથી મોટો જે વિવાદ થયો હતો એ તો 2018 નો આધાર એક્ટ વાળો સર્ટિફિકેશનને લઈને. આમાં સૌથી વધારે ચેલેન્જ થયું હતું. તો આ બધા જે પ્રાવધાન છે, આ બધા પ્રાવધાન ઉપર ટૂંકમાં હવે ચર્ચા શરૂ થશે અને ચર્ચા પ્રમાણે જજમેન્ટ આવશે જેમાં મની બિલની જે પ્રાવધાન છે એને ક્લેરિટી લેવામાં આવશે જેથી હવે એનો મિસયુઝ થઈ શકે નહીં. હવે જૂનમાં એક ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ એટલે નાની એવી ગુડ ન્યૂઝ છે, બહુ મોટી ગુડ ન્યૂઝ છે, પણ ગુડ ન્યૂઝ છે. એ છે ભારતનું ઇમ્પોર્ટ વધ્યો છે તો ભારતનું એક્સપોર્ટ વધ્યું છે. ઇમ્પોર્ટ તો હંમેશા વધે જ છે, એક્સપોર્ટ વધ્યું છે. તો ભારતનું ટ્રેડ ડેફિસિટ છે એ ઘટ્યું છે. ટ્રેડ ડેફિસિટ ઘટ્યું છે. બીજી અહીંયા જે કમ્પેરિઝન એક આપેલી છે, કમ્પેરિઝન એવી આપેલી છે કે ઇમ્પોર્ટ વધ્યું છે એની સાથે એક્સપોર્ટ વધ્યું છે, પણ ઇમ્પોર્ટ જે વધ્યું છે એ 2 ગણું વધ્યું છે, એક્સપોર્ટ જે છે એ 1 ગણું જ વધ્યું છે. મતલબ એક્સપોર્ટ એટલું બધું નથી વધી ગયું કે આપણો ટ્રેડ ડેફિસિટ બહુ ઘટી જાય. ટ્રેડ ડેફિસિટમાં એક સ્લાઇટ ચેન્જ આવ્યો છે, પણ તો ટ્રેડ ડેફિસિટ તો વધ્યું જ છે. હવે અહીંયા જે પર્સન્ટેજ આપેલા છે એ પર્સન્ટેજ શું આપેલા છે કે ભાઈ જૂન 2023ની કમ્પેરિઝનમાં જૂન 2024માં આપણું એક્સપોર્ટ છે વધ્યું છે, પણ તમે જો છતાં પણ ટ્રેડ ડેફિસિટ છે નેગેટિવ છે. તમે અહીંયા જોઈ શકો છો ટ્રેડ ડેફિસિટ જે છે એ નેગેટિવ છે. તો આમ આપણું એક્સપોર્ટ વધ્યું છે તો પણ જે ટ્રેડ ડેફિસિટ હતું એ વધારો જ જોવા મળે છે કમ્પેરેટિવલી. 20 થી ઓછું છું, 20 થી વધારે છે. તો અહીંયા ફાયદો શું છે? ફાયદો એવું છે કે ભાઈ જે ગ્લોબલ માર્કેટ હતું વોરને લીધે અને અન્ય બધી ક્રાઇસિસને લીધે જે રિસેશન ચાલતું હતું એ રિસેશનનો ધીરે ધીરે હવે અંત આવે. માર્કેટમાં ડિમાન્ડ છે, માર્કેટમાં શું છે? ડિમાન્ડ છે. હવે ભારતનું એક્સપોર્ટ વધી શકશે. પછી ભારતનું ઓલ ઓવર જે ઇન્ફ્લેશન છે, કોર ઇન્ફ્લેશન જે છે એ સ્ટેબલ છે. હાલાકી ફૂડ ઇન્ફ્લેશન અને જે ફ્યુલ ઇન્ફ્લેશન એમાં વધારો છે, પણ ઓવરઓલ ઇન્ફ્લેશન છે કંટ્રોલમાં છે ભારતનું. મેં તમને આની પહેલા પણ એકવાર ચર્ચા કરી હતી કે ઇન્ડિયાની જે ઇકોનોમી છે એ સ્ટેબલ છે, સ્ટ્રોંગ છે અને હજી એ પ્રોગ્રેસ કરશે. તો એ આપણા માટે અગત્યનું હતું. અને આ ડેટા ખાલી યાદ રાખજો, ડેટા 1 મહિનાનો ડેટા છે, 1 મહિનાનો ડેટા નહીં પૂછાય, ઓવરઓલ ડેટા પૂછાશે. ટ્રેડ ડેફિસિટ ઘટાડવા માટે સરકાર અત્યારે શું પગલા લઈ રહી છે. તો ટ્રેડ ડેફિસિટનું એક મુખ્ય કારણ જે છે એ છે ક્રૂડ ઓઇલ. તો ક્રૂડ ઓઇલને લઈને સરકાર શું કરે છે કે આપણી ડિપેન્ડન્સી જે પેટ્રોલ ડીઝલ ઉપર છે ઘટાડવા માટે ઇલેક્ટ્રિકલ વ્હીકલનો અને હાઇબ્રિડ વ્હીકલનો અત્યારે ઉપયોગ કરાવડાવે છે કે આપણી ક્રૂડ ઓઇલ ઉપર ડિપેન્ડન્સી ઘટે. આપણા મેઇન ટ્રેડ ડેફિસિટનું કારણ જે છે એ છે બહારથી આપણે ક્રૂડ ઓઇલ જે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો ક્રૂડ ઓઇલના ઇમ્પોર્ટમાં જેટલો ઘટાડો થઈ જશે એટલો ટ્રેડ ડેફિસિટમાં આપણને વધારે બેનિફિટ મળશે. ટ્રેડ ડેફિસિટ ઓછું થશે તો એ ભારત માટે પોઝિટિવ ગણાશે, ભારતની ઇકોનોમી માટે પોઝિટિવ ગણાશે. આવા ઇકોનોમી વાળા જે ડિટેલ છે તમારે યાદ રાખવાના રહેશે. કર્ણાટક હવે ગીગ વર્કર ઉપર એક બિલ બનાવશે ફોર સોશિયલ સિક્યુરિટી. આનો મતલબ છે શું? તો ટાઈપ ઓફ વર્કરમાં જો એક આવશે કોન્ટ્રાક્ટ લેબર ઓર ટ્રેડિશનલ વર્કર કે જે કંપનીની અંદર કામ કરતા હોય. કંપનીની અંદર કામ કરતા હોય તો કંપનીમાં એને ઘણા બધા બેનિફિટ મળતા હોય, જેમ કે એને કોઈ રજા
પાડેલી હોય, શીખલી હોય, તો એને પણ એને એના પૈસા મળે. એને સીધા જોબમાંથી કાઢી ન શકાય. એને એક તો આર્થિક લાભ તો મળતા જ હોય, પણ એના ફેમિલીમાં હેલ્થ ઇન્સ્યોરન્સ અને બીજા બધા પણ લાભ મળતા હોય. આ બધા લાભ ગીગ વર્કરોને નથી મળતા હોતા. ગીગ વર્કર બેઝિકલી આપણે એને ઓળખીએ છીએ કોન્ટ્રાક્ટ લેબરિંગ તરીકે. મતલબ આપણે કોઈને કામ આપીએ, દાખલા તરીકે આપણે ઘરે કોઈ પ્લમ્બરનું કે ટીવી રિપેરિંગનું કોઈ કામ છે, તો આપણે શું કરશું કે ભાઈ આ મારી વસ્તુ છે, આ તારે કરી દેવા છે, આ તો કરી દેશ તો હું તને આજના 300 રૂપિયા કે 500 રૂપિયા આપીશ. જેવું કામ પતી જશે એવું તમે જતા રહેશો. આપણે અહીંયા મંથલી પે ન કરો. આની અંદર કેવું હોય કે કંપની એક વખત એને હાયર કરી લે છે, પછી એને જે નક્કી થયું હોય મંથલી સેલરી એ આપવી પડશે. પછી કામ કરે તો ભલે, ના કરે તો. આમાં એવું નથી હોતું. કામ કરશે તો પૈસા મળશે, નહીં કરશે તો નહીં કરશે. આની અંદર બેઝિકલી આની અંદર ફ્લેક્સિબિલિટી ઓછી હોય છે, પણ આની અંદર ફ્લેક્સિબિલિટી વધારે. કામ કરશો તો પૈસા મળશે, કંપની તમને ગમે ત્યારે કાઢી શકશે, કંપની ગમે ત્યારે પોલિસી બદલી શકશે. તમને અનુકૂળ હોય તો તમારે કામ કરો, નહીં તો નહીં કરો. આની અંદર જે વ્યક્તિ ગીગ વર્કર તરીકે કામ કરતો હશે કોઈ પણ ફિલ્ડમાં, સામાન્ય રીતે ગીગ વર્કરનું નામ આવે એટલે લોકોની મગજમાં ઝોમેટો સ્વિગી વાળા આવે. એ નહીં, ઘણા બધા હોય. જેમ કે કોન્ટેન્ટ ક્રિએટર હોય, મતલબ ગ્રાફિક્સ વાળા હોય, એ બધા કોન્ટ્રાક્ટ બેઝ કામ કરે. વિડીયો એડિટિંગ, વિડીયો શૂટિંગ, બધા કે ભાઈ જરૂર છે ત્યાં સુધી આવો, પછી જતા રહેજો, અમે તમને પરમાનન્ટ રાખશું નહીં. તો આમાં કેવું હોય છે, જે પણ લોકો આ રોજગાર ઉપર ડિપેન્ડ હોય છે, એની લાઈફ અનસર્ટેન હોય છે. તો એના માટે થઈને કર્ણાટક સરકાર એક ગીગ વર્કર માટે થઈને સિક્યુરિટી, સોશિયલ સિક્યુરિટી વેલફેર લઈને આવશે. આની અંદર બેઝિકલી શું વિચાર છે કે સરકાર એક પોલિસી બનાવી દે છે, જેની અંદર જે પણ ગીગ વર્કર અંદર કામ કરે, તો એમાં જે કંપની સાથે અને જે વર્કર છે બધા સાથે એક પ્રકારનું એમ્પ્લોયમેન્ટ પ્રોવિડન્ટ ફંડ જે હોય છે, બરાબર. અહીંયા તમે જો ઓર્ગેનાઇઝ લેબરિંગની અંદર પ્રોવિડન્ટ ફંડ ને એવું બધું પણ પીએફ ની બધી વ્યવસ્થા હોય, તો એ સેમ વ્યવસ્થા અહીંયા આપવામાં આવશે કે જેથી કોઈ એક વ્યક્તિ એક કંપની સાથે લોંગ ટર્મ ગીગ વર્કિંગ કામ કરે છે અને કંપની એને છોડી પણ દે છે, તો એટલીસ્ટ એની પાસે 5 કે 6 મહિના ચાલે એટલું બેલેન્સ હોય કે જેથી એની આર્થિક સુરક્ષા થઈ શકે, બરાબર. મતલબ એનું જીવનનો ગુજરાન તો નહીં થાય, પણ આર્થિક સુરક્ષા થઈ શકશે. બીજી એક અગત્યની ન્યૂઝ છે, એ છે ઇન્ડિયા અને રશિયાના રિલેશનને લઈને. તો હવે બરાબર, રશિયાએ જે યુક્રેન ઉપર એટેક કર્યો અને જે બેન લગાડ્યો યુએસએ રશિયા ઉપર, એ બાદ ઇન્ડિયા અને રશિયા એની લોકલ કરન્સી રૂપીઝ અને રૂબેલની અંદર પેમેન્ટ કરતા હતા. ટ્રાન્ઝેક્શન, આ ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ જે છે ડબલ થઈ ગઈ છે. પહેલા આપણે કેવું કરતા હતા, ઇન્ડિયા જે છે એ ડોલર કન્વર્ટ કરે, ડોલર રશિયાને આપે, રશિયા એ ડોલરનું રૂબલમાં કન્વર્ટ કરે. આ રીતે ટ્રેડ થતો હતો, તો બંનેને લોસ હતો, ઇન્ડિયા નહીં તે, રશિયા નહીં તે. હવે આપણે બધું ઇન્ડિયન રૂપીઝ અને રૂબેલમાં ટ્રેડ કરીએ છીએ. આની સિસ્ટમને લઈને ઓલરેડી પ્રીવિયસ ક્વેશ્ચન જે કરંટ અફેર એનાલિસિસ છે એની અંદર મેં ડિટેલ ડિસ્કશન કરી રાખી છે. છતાં તમને કોઈ પણ ડાઉટ હોય તો પણ તમે વિડીયોની કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકશો. તો તમને ફરીથી આ કઈ રીતે ટ્રાન્ઝેક્શન થાય છે ભારતના રૂપીઝ અને રૂબેલની અંદર, એ મને કમેન્ટ કરજો તો હું તમને જણાવી દઈશ. આ ડેટા રશિયાની બેંક છે, બરાબર, સ્પર SBER, સ્પર બેંક, એને આ ડેટા પબ્લિશ કર્યા છે કે ભાઈ ભારતનો અને રશિયાનો ટ્રેડ જે છે ડબલ થઈ ગયો છે લોકલ કરન્સી, અને આપણા માટે બેનિફિશિયલ છે. સોરી. હવે વિક્રમ મિશ્રી જે છે એ આપણા 35th ફોરેન સેક્રેટરી બન્યા છે. 35th ફોરેન સેક્રેટરી બન્યા છે અને એમને બેઝિકલી જે વિનય મોહન હતો એની જગ્યાએ આવ્યા છે. એમના કાર્યની વાત કરીએ તો મ્યાનમારને લઈને એમનું જે કોન્ટ્રીબ્યુશન છે, IFS ઓફિસર છે, ઓકે, 1989 બેચના, અને ખૂબ સારું પ્રભાવ છે. જોકે પૂછાવાનું નથી, તમારી જાણકારી માટે કહું છું. તમારામાંથી કોઈ એવા ઘણા બધા લોકો છે જે IFS ઓફિસર બનવા માંગે છે, તો એ લોકો માટે આ એક વ્યક્તિ, આ એક કેરેક્ટર જે છે એ એક આદર્શ તરીકે એક મોટિવેશનનું કામ કરી શકે છે. તમે એના વધારે વિષય જાણી શકો છો. એની બધી ડિટેલ અહીંયા આપેલી છે, કઈ રીતે એને કામ કર્યું, કઈ રીતે એને એઝ અ ડિપ્લોમેટ્સ ભારતને સારી એવી વ્યવસ્થા કરવામાં ઉપયોગી થયા. હવે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ દ્વારા 5,500થી વધારે સાયન્ટિસ્ટોને ભેગા કરીને કોઈ નવું ઇનોવેશન કરીને કોઈ પણ એક પ્રોડક્ટ બનાવવા માટે એમને ભેગા કરીને, મતલબ એક પ્રોડક્ટ બનાવું કે જેને લીધે એવું અસ્તિત્વમાંનું અથવા એમાં વધારે કોન્ટ્રીબ્યુશન બની શકે. તો આવી ટોટલ 323 ન્યૂ વેરાયટી અને 56 ક્રોપને વેરાયટી અત્યારે મૂકવામાં આવી છે, જેની વિશે માહિતી લઈને કોઈને પણ એને વાવવું હોય તો એ વાવી શકે છે, બધી માહિતી લઈ શકે છે. અને એક વિવાદ જે બહુ સમય પહેલા ચાલુ થયો હતો, જેમાં વોડાફોન અને આઈડિયા બેનું મર્જર થઈને VI બન્યું હતું, એ હતો એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ. બેઝિકલી શોર્ટમાં સમજાવું
તો ટેક્સેશન સિસ્ટમની અંદર ટેલિકોમ સર્વિસ જે પણ કંપનીઓ પ્રોવાઈડ કરતી હતી એના માટે એન્યુઅલી એનો જેટલો પણ એજીઆર હશે, એડજસ્ટમેન્ટ ગ્રોસ રેવન્યુ હશે, એના 1% એઝ અ ટેક્સ, એઝ અ ફીઝ ગવર્મેન્ટને પે કરવી પડશે એના પ્રોફિટમાંથી. તો પ્રોફિટમાં બેઝિકલી વીઆઈ, વડાફોન આઈડીઆઈ સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન દાખલ કરી છે, જેના ઉપર સુનાવણી કરવાની છે. એ છે કે એજીઆરની અંદર જે ટેલિકોમ સર્વિસ છે એના દ્વારા જે રેવન્યુ પ્રાપ્ત થાય છે એના ઉપર 1% ટેક્સ લગાડો, ના કે જે નોન ટેલિકોમ સર્વિસને લીધે પ્રોફિટ થાય છે એના ઉપર. બંનેમાં ડિફરન્સ શું છે? તો ભાઈ આમાં કેવું છે, કોઈ પણ એક કંપની હશે, માની લો એ પોતાના કોઈ અસેટ છે, મતલબ પ્રોપર્ટી છે કે મશીનરી છે કે કંઈ પણ છે, અથવા એને કોઈ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને એમના દ્વારા એને કંપનીને કોઈ પ્રોફિટ થાય છે, તો એ તમે એજીઆરમાં ન કરો. મતલબ આપણી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી છે એવું એ એજીઆરની અંદર એને ગણે છે. ટેલિકોમ સર્વિસીસ અને નોન ટેલિકોમ સર્વિસીસ જેટલો પણ પ્રોફિટ થાય છે કંપનીનો ઓવરઓલ પ્રોફિટ એની ઉપર 1% કરો. ત્યારે કંપની એવી ડિમાન્ડ કરે છે કે અમે જે ટેલિકોમ સર્વિસ આપીએ છીએ એના ઉપર જ થાય. એમાં કંપનીનો દાવો એવો છે કે ભાઈ અમે જે સર્વિસ આપીએ છીએ જેના માટે અમે લાયસન્સ લીધેલું છે, અમે એના માટે તમને ટેક્સ પે કરશું, એના માટે નહીં કે જેને માટે અમે ઇન્વેસ્ટ કર્યું છે કે અન્ય કોઈ પણ વ્યવસ્થા કરેલી છે. બેઝિકલી આપણી જે પોલિસી છે ટેલિકોમ એને લઈને આખી જે ચર્ચા છે અહીંયા ગરમાયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું 15 અને 16 જુલાઈ ધ હિન્દુ એનાલિસિસ. આશા રાખું છું તમને આ માહિતી ગમી હશે. અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરજો. અને ગુજરાતીમાં એનાલિસિસ કરીએ છીએ એ તમને હકીકતે ફાયદારૂપ થાય છે કે નહીં એ પણ ફીડબેક આપો, તો આ પ્રોગ્રામને કન્ટિન્યુ ચાલુ રાખીએ. અધરવાઇઝ આપણે એનાલિસિસ હિન્દીમાં કરીએ. જે પણ તમારો ફીડબેક રહેશે એના આધારે આપણે ભવિષ્યમાં નક્કી કરશું આપણે એનાલિસિસ કયા મીડિયમમાં કરાવશું. તો આજના માટે એટલું જ છે. નવા એનાલિસિસ સાથે હું ફરીથી તમારા સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.